હેલો એવરીવન, જય હિન્દ, જય ભારત. આપણે વાવેતરની શરૂઆતનો એક વિડીયો મૂક્યો હતો. એમાં આપણે એવું કીધું હતું કે આપણે આપણા ખેતરમાં ભીંડાની ખેતી પહેલી વાર કરવાની છે. તો એ વખતે બહુ જ બધા પ્રશ્નો હતા કે નવી જમીનમાં ભીંડાનું વાવેતર વ્યવસ્થિત થશે કે નહીં થાય, એ બી પ્રશ્ન હતો એક મોટો. પ્લસ જમીન ભીંડા અનુકૂળ આવશે કે નહીં. પણ એક વસ્તુ જીવનમાં યાદ રાખવાની મિત્રો, મહેનતનું ફળ અને કરેલા સારા કર્મો કોઈ દિવસ વ્યર્થ ના રહ્યો. આજે હું તમને એનું રિઝલ્ટ બતાવીશ, એટલે વિડીયોના એન્ડ સુધી જોજો. જુઓ મિત્રો, આ તમે ભીંડાની ખેતી જોઈ શકો છો. આપણે જ્યારે ભીંડા વાવ્યા હતા ને ત્યારે એકદમ બીજનું રોપાણ કર્યું હતું, પણ આજે ભીંડા જો ઉગ્યા, જો બતાવો તમે. અનબિલીવેબલ યાર, જોરદાર. હા, ઘણી વખતે આપણે નવી શરૂઆત કરતા હોય તો આપણને ડર રહેતો હોય કે સાલું સક્સેસ જઈશું કે નહીં જઈએ. એ ખેતી હોય, બિઝનેસ હોય, કોઈ બી પરીક્ષાની તૈયારી કરતા હોય, આપણને શરૂઆતમાં કોઈ બી વસ્તુ છે ને એકદમ નિષ્ફળ જેવી જ લાગતી હોય. પણ ખરેખર તમે જુઓ, ભીંડાની ખેતી બહુ જ જોરદાર થઈ છે. એટલે ઇન શોર્ટ લાસ્ટમાં એટલું જ કહેવાનું છે કે જો તમે કોઈ બી ફિલ્ડ હોય એમાં જો દિલથી મહેનત કરો ને તેની સફળતા તમને જરૂર મળે. જો આ ખેતીની શરૂઆત, એટલે તમે વિડીયોને એન્ડ સુધી જોજો. અને આપણે આગળની ત્રીજા તબક્કાની ખેતી બી તમને બતાવશું કે ભીંડા કમ્પ્લીટ થઈ ગયા પછી એનું રિઝલ્ટ શું હોય. અને આપણે આ ભીંડાની જે ખેતી છે એના વિડીયો ઓલરેડી મૂકેલા છે. અગાઉના બી વિડીયો તમે જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવી જશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.